હેલો ફ્રેન્ડ, તો આજે આપણે ફ્લિપકાર્ટમાંથી ગરમ પાણી કરવાનું હીટર ઓર્ડર કરેલો, તે ઓર્ડર આવી ગયો છે. તો આપણે ચાલો એને અનબોક્સિંગ કરીએ. હીટર બોક્સમાંથી બહાર કાઢો. આખું હીટર કોપરનું છે, એટલે કે સારું હશે. સ્ટીલના આવે છે તે નહીં લેવાના, કોપરના જ લેવાના. સારા નીકળે છે, ચાલે બી સારા. તો આપણે હીટર અનબોક્સિંગ કરી નાખ્યું છે. તો ક્વોલિટી તો એમ સારી જેવી લાગે છે. તો 2000 વોલ્ટનું છે હીટર. MI સ્ટાર IS કંપનીનું 230 વોટ 50 HZ AC. હવે કંપનીનું તો એવું કેવું છે કે વોટરપ્રૂફ છે આયરું ને. તો આપણે જો ટેસ્ટ કરીશું. તેનો કેબલ કેટલો લાંબો છે આપણે ચેક કરીએ. વાયર વાયર તો એમ ગણે તો કેટલો લાંબો વાયર છે ને. તો અહીંથી 13 ટનના લાંબો છે. 5 થી 6 ફૂટ 5 ફૂટનો જેટલો વાયર લાગે છે. 5 ફૂટ તો હશે જ વાયર. જો તો કેટલો લાંબો વાયર છે. તો ચાલો આપણે એને ટેસ્ટ કરીએ બાલ્ટીમાં પાણી ભરીને. બાલ્ટી ભરીને પાણી તૈયાર છે. તો આપણે ટેસ્ટ કરીએ. હા, ના તો વાયર નાખી દીધો છે મેં અહીંયા. નાખું તો આ બોર્ડ છે, એમાં આપણે પિન નાખી દઈએ. તો આપણે બોર્ડમાં પિન નાખી દીધી છે ને. તો આપણે એક આ દેશી જુગાડ કર્યો છે. તો પાણી ગરમ થવાનું ચાલુ થઈ ગયું. તો આપણે લેવલ પાણી આપણે IS કંપની જેવું લખેલું છે ને, ત્યાં સુધી લેવલ પાણી રાખી શકીએ. એકદમ આટલું પાણી ના રખાય. આ 2000 વોલ્ટ લખેલું છે એનાથી ઉપર સુધી પાણી રાખવાનું ડોલમાં, ના તો હીટર ફૂંકાઈ જાય. તો આપણે અંદર હાથ નાખીએ છે તો એ પણ કરંટ નહીં લાગતો. તો આપણે ટેસ્ટ કરીએ કે કેટલી મિનિટમાં પાણી ગરમ થઈ જાય છે. તો હમણાં 11 ને 15 મિનિટ થયેલી છે. તો આપણે ચેક કરીએ હવે કેટલા ટાઈમમાં પાણી ગરમ થઈ જશે. 11 ને 15 મિનિટે આપણે પાણી ગરમ કરવાનું ચાલુ કરેલું. તો હમણાં 11 ને 30 થયેલી છે. તો 10 થી 15 મિનિટમાં એકદમ ફૂલ ગરમ પાણી થઈ જાય છે, એકદમ ગરમ. તો આપણે હાથ નાખીએ તો બહુ ગરમ પાણી છે. તો એના માટે તો આ કેબલ છે, કેબલ બી લાંબો પણ છે ને સારો છે, ક્વોલિટી પણ સારી છે કેબલની. તો તમારે હીટર ખરીદી કરવું હોય તો ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરી શકો છો.
તો આપણે મળીશું બીજા નેક્સ્ટ વિડીયોમાં.